અવિશ્વાસથી ભરેલો કેન્સર પણ જ્યારે હિંમત, આશા અને સમયસર સારવાર મળે ત્યારે હરાવી શકાય છે. એવું જ દ્રશ્ય જોવા મળ્યું ગાંધીનગર ખાતે ઉજવાયેલ વિશ્વ હેડ નેક કેન્સર દિવસના કાર્યક્રમમાં, જ્યાં કેન્સર વોરિયર્સ મીટ 2025 અંતર્ગત કેન્સરને માત આપનારા દર્દીઓ અને તેમના ડોક્ટરો એકત્રિત થયા. રાજ્યના કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સંવેદનાસભર કાર્યક્રમ દર્દીઓના તેમના જીવનના અનુભવને શેર કર્યો અને તમાકુના વપરાશથી થતા કેન્સરના ભયાનક પરિણામો સામે સમાજને ચેતવણી આપી. કેન્સર વોરિયરનો એક કાર્યક્રમ ડૉક્ટર શશિકાંતભાઈ લિંબાચિયા દ્વારા રાખવામાં આવ્યો હતો. એક અનોખો કાર્યક્રમ હતો. એક પેશન્ટ ડૉક્ટરના ત્યાં જાય અને ડૉક્ટરને ટ્રીટમેન્ટ કરે અને ટ્રીટમેન્ટ કર્યા બાદ આ કેન્સરની લડાઈમાં પેશન્ટ જીતી જાય અને કેન્સરને મહાત કરે તો પછી મારો પેશન્ટ કેવો છે, એનું સ્વાસ્થ્ય કેવું છે, એના માટેનો આ એક અનોખો કાર્યક્રમ ડૉક્ટર શશિકાંત લિંબાચિયા રાખવામાં આવ્યો હતો. મને લાગે છે કે જેટલા પણ ડૉક્ટર છે એ ડૉક્ટરોએ આ પ્રમાણેના કાર્યક્રમ કર્યો કે મારું પેશન્ટ કેવું છે. અને આટલી મોટી કેન્સરની લડાઈની અંદર હોસ્પિટલના વોચમેનથી લઈ ડૉક્ટર હોય, નર્સ હોય, સ્વીપર હોય, આ બધા જ લોકોએ જે મોટિવેટ કર્યા હોય પેશન્ટોને, પેશન્ટના સગાવાલા હોય પેશન્ટને મોટિવેટ કર્યા હોય, બધાને હૂંફ આપી હોય અને હૂંફની સંવેદના કીધી હોય. દવા કરતાં પણ એક સંવેદના, લાગણી, એક હૂંફ જે કામ કરી જાય છે. અને ત્યારબાદ ડૉક્ટર દર વર્ષે કરેલા પોતાના કાર્યકાળના ઓપરેશનના પેશન્ટોને પૂછવામાં આવે કે તમને કેવું છે, તમારી લાઈફમાં શું બદલાવ છે. આવો એક અનોખો કાર્યક્રમ આજે ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યો હતો. આવીને એવું થયું કે કદાચ આ કાર્યક્રમમાં ના આવ્યો તો ઘણું બધું મિસ કરે છે. ડૉક્ટર શશિકાંત લિંબાચિયાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જે કેન્સર વોરિયરના જેટલા પણ પેશન્ટો આખા દેશમાં કે રાજ્યમાં ઝઝૂમી રહ્યા છે એમને પણ હું સંદેશ આપીશ કે તમાકુથી, વ્યસનથી આપણને શું થઈ શકે, શું પીડા થઈ શકે છે. અને માત્ર પીડા આપણને એકલાને નહીં પણ આખા પરિવારને, સમાજને, બધાને દુઃખી કરે છે. તો તમામ મિત્રોને આપના માધ્યમથી હું કહીશ કે આજે જ તમાકુનું વ્યસન છોડી દઈએ. તમાકુનું વ્યસન